પાઠ 15 ચંદ્રશેખર આઝાદ. ક્રાંતિ શિરોમણી ચંદ્રશેખર આઝાદ. જન્મ 23 જુલાઈ 1906, ભાવરા. શૌર્યશાળી આત્માર્પણ 27મી ફેબ્રુઆરી 1931, અલાહાબાદ. કાકોરી એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એક સોનેરી પાનું. એ સાહસિક કૃત્ય પછી સરકારે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનને નિસ્તનાબૂદ કરવા માટે હરેક પ્રકારની કાર્યવાહી કરી. પણ એ દરોડામાં પ્રત્યક્ષ સહભાગી થવા છતાં પોલીસના હાથમાં ન આવનાર, ગુપ્તપણે સ્વદેશ કાર્ય કરનાર તથા સંગઠનને નવજીવન અર્પી ફરી એ જ જોમથી, એથી અધિક ક્ષમતાથી કાર્યરત કરનાર વીરનું નામ હતું ચંદ્રશેખર આઝાદ. આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્ય પ્રાંતના અલીરાજપુર નામના નાનકડા સંસ્થાનના ઝાબુઆ તહસીલના ભાવરા નામના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમની મૂળ અટક હતી તિવારી. 15 વર્ષની ઉંમરે 1921ના અસહકારના આંદોલનમાં તેમણે ઝંપલાવ્યું. સ્વાભાવિકપણે તેમને પણ બીજા સત્યાગ્રહીઓ સાથે પકડવામાં આવ્યા, પણ તે એટલા પાતળા હતા કે એમના 2 હાથ એક જ હાથકડીમાં નાખવા પડ્યા. એમની કુમળી વય અને નબળી પ્રકૃતિ જોઈને મેજિસ્ટ્રેટે તેમને દબડાવી, ધમકાવીને છોડી દીધા. કેટલાક દિવસો પછી પુનઃ તેમની ધરપકડ કરાઈ. એમને એ જ મેજિસ્ટ્રેટ સામે ઊભા કરવામાં આવ્યા. મેજિસ્ટ્રેટે ચીડાઈને પૂછ્યું, છોકરા, તારું નામ શું છે? મારું નામ છે આઝાદ. તારા પિતા કોણ છે? સ્વાતંત્ર્ય મારા પિતા છે. તારું ઘર ક્યાં છે? કેદખાનામાં. હવે આવા ઉડાઉ જવાબોથી મેજિસ્ટ્રેટ ખળભળી ન ઉઠે તો જ નવાય. એમને 15 સોટી મારવાની સજા ફરમાવાઈ. સોટી ફટકારવા માટે લાકડાની ત્રિપાઈ પર બાંધતા હતા ત્યારે નીડરતાથી પોલીસને કહ્યું, બાંધો છો શા માટે? હું ભાગીશ થોડો. જે ફટકાથી ભલભલા દરોડાખોર નરમ પડી જાય તે સોટીના 15 ફટકા એક કુમળી વયના બાળકે વંદે માતરમની ઘોષણા સાથે સહ્યા. એની આ શૂરવીરતાના ડંકા વાગ્યા. એ જ દિવસે કાશીની જ્ઞાનવાપીમાં એનો સત્કાર કરવામાં આવ્યો. એમાં એના નામનો આઝાદ તરીકે ઉલ્લેખ કરાયો. ત્યારથી એમનું એ જ નામ રૂઢ થઈ ગયું. આ જ અરસામાં એમનો કાશીમાંની કેટલીક ગુપ્ત મંડળી સાથે સંપર્ક થયો. કેટલાક વખત પછી પ્રણવેશ ચેટર્જીએ તેમની ઓળખાણ જોગેશચંદ્ર ચેટર્જી સાથે કરાવી. એના કારણે એમનો હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં પ્રવેશ થયો અને તેઓ એની સાથે એકરૂપ થઈ ગયા. 26મી સપ્ટેમ્બર 1925ના દિવસે દેશભરમાં મોટા પ્રમાણમાં એક જ વખતે છાપા નાખી ધરપકડ કરાઈ. સર્વ પ્રમુખ નેતાઓ જેલમાં ગયા. 4ને ફાંસી અને બીજાઓને લાંબી મુદતની સજા ફટકારાઈ. સરકારને થયું ક્રાંતિકારીઓને પૂરા નિસ્તનાબૂદ કર્યા છે. પણ પોલીસ પહેરો ચૂકવીને આઝાદ પંજાબ, મધ્ય પ્રાંત, યુક્ત પ્રાંત, યુનાઇટેડ પ્રોવિન્સ, બંગાળ, બિહાર એમ પવનવેગી પ્રવાસ કરતા રહ્યા. સુખદેવ અને ભગતસિંહ જેવા નવયુવાનો તેમના મદદગાર થયા. તે નવા કાર્યકર્તાઓને જોડતા રહ્યા. સુખદેવ જેવા કુશળ સંગઠનનો સાથ તેમણે મેળવ્યો. પંજાબના અનેક તરુણોને તેમણે આ ગુપ્ત સંગઠનમાં આણ્યા. ધન, શસ્ત્ર, સ્ફોટક પદાર્થ વગેરે એકત્ર કરવામાં તે વાકેફગાર હતા. મહારાષ્ટ્રના પુણે પાસેના ગામમાં 1908માં જન્મેલ શિવરામ હરિ રાજગુરુ કાશીમાં સંસ્કૃત શીખવા આવીને રહેલા. કસરતના શોખને કારણે તેમની એન્જિનિયરિંગનું શિક્ષણ લેવા માટે આવેલા શ્રીરામ બળવંત સાવરગાંવકર સાથે મૈત્રી જામી. સાવરગાંવકર શિક્ષણ છોડીને ગુપ્ત ક્રાંતિ કાર્યમાં ગૂંથાયેલા. એમની બાબારાવ સાવરકર સાથે ખાસ ઓળખાણ હતી. મુનીશ્વર પ્રસાદે આઝાદની રાજગુરુ સાથે ઓળખાણ કરાવી આપી. અંતરના તાર મળી ગયા, મન મળી ગયા. બંને એકબીજાના થઈ ગયા. સંગઠનના કામ માટે રાજગુરુ, આઝાદ અને ભગતસિંહ સાથે સાથે દિલ્હી, લાહોર, ફિરોઝપુર, કાનપુર, અજમેર એમ ઘણા સ્થળોએ ફર્યા. એક તરુણને જોડતા આઝાદે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનનું સંગઠન એટલું મજબૂત કર્યું કે કાકોરીની ઘટના પછી 2-2.5 વર્ષમાં જ તેનો પસારો દેશભરમાં પ્રસર્યો. સપ્ટેમ્બર 1928માં દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પાસેના જૂના કિલ્લામાં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની એક મહત્વની સભા થઈ. એ સભામાં દેશના પ્રત્યેક પ્રાંતમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત હતા. ભગતસિંહ જેવા તરુણોના આગ્રહથી એસોસિએશનનું નવું નામ નિશ્ચિત થયું, હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. પ્રમુખ અને આર્મીના સરસેનાપતિ તરીકે એકમતથી ચૂંટવામાં આવ્યા. બલરાજ એટલે ચંદ્રશેખર આઝાદ. સાયમન કમિશન વિરોધી નિર્દેશન કરતી વેળા થયેલ મારપીટમાં 17 નવેમ્બર 1928ના લાલા લજપતરાયનું મૃત્યુ થયું. એમને ઠોસા ધક્કા મારનારા સુપ્રિન્ટેન્ડન્ટ સ્કોટને ઠાર કરી
આ કૃત્યનો બદલો લેવાની પ્રતિજ્ઞા ક્રાંતિકારીઓએ લીધી. આઝાદે અતિશય વ્યવસ્થિત યોજના ઘડી, પણ જયગોપાલની ભૂલથી સ્કોટને બદલે એના પછીનો અધિકારી સોન્ડર્સ માર્યો ગયો. આઝાદની યોજના પ્રમાણે બધા કાવતરાખોરો કડક પોલીસ બંદોબસ્ત ભેદીને લાહોરમાંથી સુખરૂપ નીકળી ગયા. ખુદ આઝાદ સાધુના વેશમાં લાહોરમાંથી નાસી છૂટ્યા. 8 એપ્રિલ 1929ના રોજ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે પોતે ધરપકડ વહોરી લીધી. ઉત્તર ભારતમાં પોલીસની કાર્યવાહી વધવાને કારણે ઉત્તર ભારતમાં કામ કરવું અશક્ય થવા લાગ્યું. એટલે પોલીસની વક્રદ્રષ્ટિથી મુક્ત એવા મહારાષ્ટ્રમાં ફરી એકવાર ક્રાંતિ કાર્ય શરૂ કરી એને આગળ દક્ષિણમાં ફેલાવવું એવા હેતુથી આઝાદે ભગવાનદાસ માહોર અને સદાશિવરાવ મલકાપુરકરને આકોલા રવાના કર્યા. પણ દુર્દૈવથી રસ્તામાં મનમાડ સ્ટેશન પર થયેલી પોલીસ તપાસમાં બંને જણ પિસ્તોલ સાથે પકડાઈ ગયા. એમના સામાનમાં બોમ્બ મળ્યા. બંને પર ખટલો ચલાવાયો. એમને જન્મટીપની સજા મળી.